તો જો છેલ્લે બાળકો આપણે અલગ અલગ 3 પ્રકારની ગતિની વાત કરી હતી. પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ અને અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિ કોને કહેવાય? જો ગતિ દરમિયાન કણનો વેગ અચળ રહેતો હોય, એટલે કે વધતોય ન હોય અને ઘટતોય ન હોય, અચળ રહેતો હોય તો એને અચળ વેગી ગતિ કહેવાય. વેગ વધતો હોય તો એને પ્રવેગી ગતિ કહેવાય અને વેગ ઘટતો હોય તો એને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. તો હવે આપણે પ્રવેગી ગતિનો અભ્યાસ કરવાનો છે. પ્રવેગી ગતિ. પ્રવેગ એટલે વેગમાં થતો વધારો બતાવે. અને જ્યારે કોઈ પણ કણ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે એને પોતાનો પ્રવેગ હોય. શું હોય? પ્રવેગ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. એની પહેલાં ગયા લેક્ચરમાં આપણે 2 સૂત્ર ભણી ગયા, યાદ છે? જો તમને સરેરાશ વેગ ગણવાનું સૂત્ર કહે તો શું આવે? ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. અને ડેલ્ટા એક્સ બરાબર શું લખશો? x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. અને તત્કાલીન વેગ ગણવાનું કહે તો અંતરનું સમયની સાપેક્ષ તમે વિકલન કરો તમને શું મળશે? તત્કાલીન વેગ મળે. તો આ 2 સૂત્ર છેલ્લે આપણે ભણી ગયા. હવે જે આપણે વાત કરવાની છે એ પ્રવેગી ગતિની. અને પ્રવેગી ગતિની અંદર આપણે જે મેળવવાનો છે એ સરેરાશ પ્રવેગ. શું મેળવવાનો છે? સરેરાશ પ્રવેગ. જેમ સરેરાશ વેગ મેળવ્યો ને એમ હવે આપણે શું મેળવવાનું છે? સરેરાશ પ્રવેગ. તો જો પ્રવેગને અંગ્રેજીમાં એક્સલરેશન કહેવાય. શું કહેવાય? એક્સલરેશન. તો પ્રવેગને આપણે એ વડે બતાવશું. અને સરેરાશ હોય એટલે આ સરેરાશની નિશાની લખી નાખવાની. તો સરેરાશ પ્રવેગનું સૂત્ર શું થાય એ તમને કહું. વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. ઓકે, તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા આવડી જાય. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને શું કહેવાય? સરેરાશ પ્રવેગ કહે છે. ધારો કે કોઈ પણ કણ છે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં, સમયગાળો કેટલો લઈએ આપણે? ડેલ્ટા ટી. ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી હોય તો સરેરાશ પ્રવેગનું સૂત્ર મળી ગયું. જો ડેલ્ટા વીના છેદમાં શું આવશે? ડેલ્ટા ટી. અચ્છા, એના એ ડેલ્ટા વી એટલે શું થાય? V2 માઇનસ V1 અપોન T2 માઇનસ T1. જો પ્રવેગને થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. સાંભળજો. એક આપણે આ વાહનનો વિચાર કરીએ. વાહન કરતાં આપણે લારી લઈએ. લારીને ગતિ બહુ કરાવવાના છીએ આપણે. લારી ખબર પડે છે ને? ઓકે, અહીંયા કોઈ એન્જિન હશે નહીં, આપણે ધક્કો જ મારવો પડે, બરાબર ને? અત્યારે આ લારી છે એ કઈ ગતિમાં છે કે સ્થિર છે? સ્થિર હોય ત્યારે એનો વેગ કેટલો હોય? 0. હવે લારીને એમ કહો કે હે લારી તું હાલ, ગમે એટલા સૂત્રો બોલશો, મંત્રો બોલશો, હાલવાની છે? ન્યૂટન ભાઈએ શું કીધું છે એ તમને કહો. અને ધક્કો જ મારવો પડે તો જ એ ગતિમાં આવે. હવે તમે જેવો થાય ધક્કો મારો એટલે ફિઝિક્સની ભાષામાં બળ લગાડ્યું કહેવાય. શું કહેવાય? બળ. આપણે 5મા ચેપ્ટરથી વહીવટ કરવાનો છે એ બળનો, પણ અત્યારે એમાં નથી જતા. હવે જેવો ધક્કો મારશો એટલે એનો વેગ વધશે ઘટશે? હાલો, ધારો કે આનો વેગ છે લારી એની છે ને, કે ધક્કો મારો એટલે લારી નાની થઈ જાય, એવું તારણ ન કરતા. હાલો, તો અહીં વેગ 5 મીટર પર સેકન્ડ થયો. તો હવે તમે ચેક કરો તો વેગમાં વધારો છો ઘટાડો? પાકું? હજી જો થોડોક ધક્કો મારો તો હજી વેગ વધે. અહીં વેગ છે V3 બરાબર 10 મીટર પર સેકન્ડ લઈ લઈએ તો હજી વેગ વધ્યો કે નહીં? આ T બરાબર 0 સમયે છે. અહીં T બરાબર 1 સેકન્ડ છે ને T બરાબર 2 સેકન્ડ અહીંયા છે ટૂંકમાં. હજી થોડોક ધક્કો મારો તો હજી થોડોક વેગ વધશે કે નહીં? આ લારીનો વેગ વધીને હું એમ કહું કે 3 સેકન્ડે 15 મીટર પર સેકન્ડ થયો. તો તમને ખબર પડે છે કે અહીંયા જો તમે સતત ધક્કો મારશો, બળ લગાડશો તો એના વેગમાં સતત શું થાય? અને વેગ વધે તો કેવી ગતિ કરે? પ્રવેગી. હવે આપણે લારીને એ રીતે ગતિ કરાવવાની છે કે એનો વેગ વધે નહીં ઘટે નહીં. તો અહીંયા આપણે લઈ લઈએ આનો વેગ આ ગાળામાં ટૂંકમાં અહીંયા 15 હતો તો અહીંયા આપણે રાખીએ વેગ 15 મીટર પર સેકન્ડ 4 સેકન્ડને અંતે. તો 3 થી 4 સેકન્ડના ગાળામાં જો લારીનો વેગ વધ્યો? વધ્યોય નથી ને ઘટ્યોય નથી. કેવો છે? અચળ. તો અહીંયા અચળ વેગી ગતિ કરે એમ છે, એમ કહેવાય. હજી એક સ્ટેપ આગળ વધીએ. 6 સેકન્ડ એનો વેગ છે 15 મીટર પર સેકન્ડ છે.
તો વેગ વધ્યો ઘટ્યો? અચળ જ છે, બરાબર ને? 5 સેકન્ડને અંતે, સોરી, હાલો. તો આમાં અચળ વેગી ગતિ કરે છે એમ કહેવાય. હવે જો સામેથી તમે બળ લગાડવાનો ટ્રાય કરો તો વેગ વચ્ચે ઘટશે. આ ભાઈ ધક્કો મારતા હતા આમ ને, હવે આમ બળ લગાડવા મળો તો વેગ ઘટવા મળે કે નહીં? તો અહીંયા વેગ ઘટીને હું એમ કહું 10 મીટર પર સેકન્ડ થયો, પછી 5 મીટર પર સેકન્ડ થાય અને પછી 0 થઈ જાય. તો પાછી લારી કેવી થઈ જાય? સ્થિર. બરાબર ને? ઓકે, હાલો. તો શરૂઆતમાં એ કેવી ગતિ કરશે? પ્રવેગી ગતિ, અને પછી અચળ વેગી ગતિ, પછી પ્રતિપ્રવેગી ગતિ. હવે તમને એમ કે આ ગાળામાં એનો પ્રવેગ ગણો. જો પ્રવેગી ગતિ કરતો હોય ને તો એને પોતાનો પ્રવેગ હોય. તો 0 થી 1 સેકન્ડના ગાળામાં જો તમારે પ્રવેગ ગણવો હોય તો કઈ રીતે ગણશો? તો આપણી પાસે સૂત્ર હાજર છે. v2 એટલે અંતિમ વેગ કેટલો છે? 5. પ્રારંભિક વેગ 0. t2 એટલે 1 સેકન્ડ અને પ્રારંભમાં સમય કેટલો છે? 0. તો અહીં જવાબ શું આવશે? 5. હવે સમજો. અચ્છા, આનો એકમ કહેશો મને પ્રવેગનો? આ વેગ છે એનો એકમ શું થાય? જો આ વેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. આનો એકમ શું થયો? મીટર પ્રતિ સેકન્ડ. ને અહીં છેદમાં શું છે? સમય. તો સમયનો એકમ શું થાય? સેકન્ડ. સેકન્ડ ગુણ્યા સેકન્ડ. તો પ્રવેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ તમને શું બતાવે? એમ નહીં, પ્રવેગ 5 આવ્યો એનો મતલબ શું? અચ્છા, ઉભા રહેજો. વેગ આનો મતલબ ખબર હોવો જોઈએ, નકર કે આપણે મતલબ આરે કોઈ મતલબ જ નથી. આ વેગ 5 મીટર પર સેકન્ડ છે એનો મતલબ શું? હજી મને સમજાય એવું ન કહેતા. 1 સેકન્ડમાં 5 મીટરનું સ્થાનાંતર કરે. શું કરે? અને ઝડપ તમને 5 મીટર પર સેકન્ડ આપ્યું હોય તો 1 સેકન્ડમાં એ 5 મીટર અંતર કાપે. ટપો પડે છે કે નહીં? તો વેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવ્યો એનો મતલબ શું? પ્રવેગ તમને શું બતાવે? એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર. એટલે આ તમને શું બતાવે? દર સેકન્ડે વેગમાં 5 નો વધારો થતો હોય. જો અહીંયા વેગ કેટલો હતો? 0. 1 સેકન્ડ પછી એનો વેગ કેટલો થયો? 5. હવે જો અહીંયા વેગ 3 વધતો તો પ્રવેગ કેટલો મળે? તો 3 આવત. તો અહીંયા શું આવી જાય? 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ 3 છે એનો મતલબ એમ છે દર સેકન્ડે એના વેગમાં 3 નો વધારો થતો હોય. વેગમાં 3 નો વધારો થતો હોય. પ્રવેગ તમને શું માહિતી આપે? કાન ખોલીને સાંભળજો. વેગમાં થતો વધારો. હું કોઈ તમને એમ કહું ને કે એક કણ છે એ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે, તો તમારે સમજી લેવાનું કે દર સેકન્ડે એના વેગમાં કેટલો વધારો થતો હોય? 5 નો વધારો થતો હોય. તો એની ગતિ કેવી હોય? પ્રારંભમાં એનો વેગ 0 હોય તો 1 સેકન્ડ પછી એનો વેગ કેટલો થાય? 5 મીટર પર સેકન્ડ. પછી દર સેકન્ડ એનો વેગ છે 5 વધતો હોય, 10 મીટર પર સેકન્ડ. પછી 15 મીટર પર સેકન્ડ. હવે જો એનો પ્રવેગ 2 આપ્યો હોત તો દર સેકન્ડ એના વેગમાં 2 નો વધારો થતો હોત. તો પ્રારંભમાં વેગ 0 હોત તો 1 સેકન્ડ પછી વેગ કેટલો હોત? 2. 2 સેકન્ડ પછી 4. 3 સેકન્ડ પછી 6. આઈડિયા આવે છે કે નહીં? આપણો ગુરુત્વ પ્રવેગની કિંમત કેટલી છે? 9.8. આ એક પ્રકારનો પ્રવેગ જ છે. આગળ આપણે ગુરુત્વાકર્ષણમાં ભણશું. તો આ તમને શું બતાવે? આ ઘણીવાર તમે સરળતા ખાતે 10 લઈ શકો ને? તો ગુરુત્વ પ્રવેગ 10 છે એનો મતલબ શું છે? તો જ્યારે કોઈ પણ પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે દર સેકન્ડ એના વેગમાં 10 નો વધારો થતો હોય. કેટલાનો? તો પ્રારંભમાં વેગ 0 હોય તો 1 સેકન્ડ પછી એનો વેગ કેટલો થાય? 10. 2 સેકન્ડ પછી 20. 3 સેકન્ડ પછી 4 સેકન્ડ પછી. તો એટલું યાદ રહે. હવે બીજું કાંઈ યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં. પ્રવેગ તમને શું બતાવે? વેગમાં થતો વધારો, ફેરફાર. પણ આપણે અત્યારે શું કહેશું? વધારો. પ્રવેગી ગતિમાં વેગમાં શું થતો હોય? વધારો. એટલે એટલું યાદ રહી જશે કે નહીં? હવે ફરી વાર પૂછું નિરાયતે. પ્રવેગ શું બતાવે તમને? વેગમાં થતો ફેરફાર. હું પ્રવેગ બોલું ને એટલે તમારે સમજી લેવાનું કે એમાં વેગમાં વધારો થતો હોય. બરાબર. હવે હું એમ કહું કે પ્રતિપ્રવેગ છે એ -3 આવ્યો. પ્રતિપ્રવેગ આગળ જોશો ને તો ઋણ આવશે. તો આ તમને શું બતાવે? દર સેકન્ડે વેગમાં કેટલાનો ઘટાડો થતો હોય? 3 નો. તો ધીમે ધીમે આપણે આ ગતિ ભણશું એમ બધું ક્લિયર થતું જ હશે. પણ પ્રવેગ ઉપરથી તમને શું માહિતી મળે? દર સેકન્ડે વેગમાં કેટલો વધારો થાય એ તમને માહિતી મળશે. ખબર પડે છે કે નહીં? અચ્છા, આ ગાળામાં પ્રવેગ કેટલો હશે કોઈ કહેશો?
અચ્છા, હું એમ કહું પ્રવેગ 5 છે એનો મતલબ શું થાય? દર સેકન્ડે વેગમાં કેટલાનો વધારો થાય? 5 નો. અચ્છા, હું એમ કહું પ્રવેગ 0 છે એનો મતલબ શું થાય? દર સેકન્ડમાં વેગમાં કોઈ વધારો થશે નહીં. તમે ચેક કરો તો આમાં વેગમાં વધારો થાય? તો આમાં પ્રવેગ કેટલો હશે? બરાબર ને? અહીંયા 15 હતો, અહીંયા 15 હતો, તો v2 - v1 છેદમાં t2 - t1 કરો એટલે પ્રવેગ કેટલો આવશે? 0. આમાં કોઈ વધારો નથી થતો એટલે પ્રવેગ કેવો આવ્યો? 0. ને આમાં તમે પ્રવેગ ગણશો તમને આરામથી મળતો રહેશે. આમાં કેટલો પ્રવેગ મળશે? 5 મળશે ને. એટલે એનો મતલબ કે 1 સેકન્ડે વેગમાં કેટલો વધારો થયો? 5 નો. ઓકે, હવે વધારે ને વહીવટ કરવો, ધીમે ધીમે ખબર પડવા મળશે તમને. હાલો, તો પ્રવેગનું સૂત્ર યાદ રહી જાય. વ્યાખ્યા શું આવશે? એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને સરેરાશ પ્રવેગ કહે છે. તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી હોય તો સરેરાશ પ્રવેગનું સૂત્ર યાદ રહી જાય કે નહીં? સરેરાશમાં એ બરાબર શું થાય? ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. અચ્છા, એનો એસઆઈ એકમ શું આવશે? કયો? મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. પાકો એકમ યાદ રાખવાનો છે તમારે. અચ્છા, પ્રવેગ સદિશ રાશિ હશે કે અદિશ? કારણ કે વેગ સદિશ છે તો પ્રવેગ એ કેવો હશે? તો પ્રવેગ સદિશ રાશિ છે. અને જે સદિશ હોય ને એને પોતાની દિશા હોય તો પ્રવેગની દિશા કઈ હશે? જે દિશામાં વેગમાં ફેરફાર થાય ને આવડાની દિશામાં હોય. ટૂંકમાં દાખલા જેમ જેમ આવશે એમ ક્લિયર થાય, પણ એટલું યાદ રાખજો કે પ્રવેગની દિશા કઈ હોય? વેગમાં થતા ફેરફારની. વેગમાં થતો ફેરફાર જો ધન દિશામાં જોવા મળે તો પ્રવેગ ધન દિશામાં હશે, અને ઋણ દિશામાં હોય તો ઋણ દિશામાં. એટલે અહીં લખીએ પ્રવેગ સદિશ રાશિ છે અને તેની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય. જો એટલું યાદ રહી જાય કે નહીં? તો સરેરાશ પ્રવેગમાં આપણે એટલું યાદ રાખવાનું છે. દાખલાના ઘણા બધા ગણશું એટલે પ્રવેગ તમને છે ને સંપૂર્ણ રીતે ગળે ઉતરી જશે, એટલે એની કોઈ ચિંતા કરતા નહીં. તો લખો, લ્યો હું લખાવું એટલું. સરેરાશ પ્રવેગની વ્યાખ્યા આપી તેનું સૂત્ર મેળવો. સરેરાશ પ્રવેગની વ્યાખ્યા આપી તેનું સૂત્ર મેળવો. તો વ્યાખ્યા શું આવશે? એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને સરેરાશ પ્રવેગ કહે છે. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને સરેરાશ પ્રવેગ કહે છે. અચ્છા, સરેરાશ વેગ કીધો હોય તો સૂત્ર શું છે? ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. એકમ સમયમાં કણે કરેલા સ્થાનાંતરને સરેરાશ વેગ કહેવાય, પણ એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને શું કહેવાય? સરેરાશ પ્રવેગ કહેવાય. તો સૂત્ર લખી નાખો તો સરેરાશ પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. અને વેગમાં થતા ફેરફારને હેના વડે દર્શાવાય? ડેલ્ટા વી વડે. ડેલ્ટા વી એટલે શું થાય? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, એટલે v2 - v1. એટલે અહીં લખી જ નાખજો v2 - v1. અહીંયા શું આવશે? t2 - t1. પછી લખો તેનો એસઆઈ એકમ. અહીં હું લખી નાખ્યો ને, હાથથી દોરવો ને કીધો કાંઈ મેં, એટલું લખવાનું છે. બોર્ડની એક્ઝામમાં પેપર દેવાનું હોત ને કાપલી તમારી પાસે હાથમાં હોત તો 5 માર્કનો પ્રશ્ન છે એ 30 સેકન્ડમાં લખી નાખો તમે. એ સ્પીડે લખો ટૂંકમાં. કાપલી હોય એમ, બરાબર ને? સાહેબ ઘડીક આમ ગયા હોય ને તો પ્રશ્ન લખાઈ ગયો હોય. અમુક આયોજન કરેલું જ હોય છે પણ નિષ્ફળતા મળી એમ, બરાબર ને? અમુકને એ વાતનું દુઃખ છે, પાસ તો કરી દીધા પણ કે ચોરી ન કરાણી. સપનું હતું એ કે 10માં ચોરી કરીને પાસ થવું હોય, 12માં નહીં મેળાવે. ચિંતા ન કરતા. હાલો લખો, સરેરાશ પ્રવેગનું સૂત્ર શું આવશે? ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. આ લખી નાખ્યું ને? પછી લખો તેનો એસઆઈ એકમ
મીટર પર સેકન્ડ સ્ક્વેર. પેલું પેપર દીન આવે ને ત્યાં ભાઈબંધો થઈ જાય. હું બે બેન્ચવાળા હોય ને એ બે ભાઈબંધો થઈ જાય. પછી નક્કી કરે કે પહેલો ભાગ તારે પાકો કરતા હોય ને બીજો ભાગ મારે પાકો કરતા હોય. તો ઓલા બીજો ભાગ એ ન કર્યો હોય, પછી બે મુંડા ખંજવાળતા હોય. ઓલો પ્રશ્ન આવડે એ કે આપણા માથાના ભટકાય, બરાબર ને? એ પાછો સમયનો એકમ કિલોગ્રામ લખતો હોય. એવા જ ભટકાવાના છે તમને. હો એટલે બહુ પાછા જાતા આવે કે કયું ચેપ્ટર કર્યું. ઓલો કે ખાલી હરીશોનું સૂત્ર એક આવડે, પછી કાંઈ નહીં આવડે. તો પાછો સામેલો કે એ તો દાદુ નીકળી ગયું. એ કે ઓકે હાલો. તો એસા એકમ શું આવશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. પછી લખો પ્રવેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે અને તેની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય. તો એટલું ભણાવ્યું, પાછા દાખલાની ધબધબાટી બોલાવી. લખો એક દાખલો. લખો એક કણનો વેગ v બરાબર એક કણનો વેગ v બરાબર t નો વર્ગ. જો લખી નાખો હું. v બરાબર t નો વર્ગ પ્લસ 4t પ્લસ 5 હોય તો 0 થી 2 સેકન્ડના ગાળામાં સરેરાશ પ્રવેગ ગણો. હવે તમને એટલું તો મગજમાં બેહે કે નહીં કે ભાઈ સરેરાશ પ્રવેગ ગણવાનો હોય તો કોનું સૂત્ર લખાય? સરેરાશ પ્રવેગનું જ લખાય. ના, સરેરાશ વેગનું લખવાનો બેહાય. નકર કે ઈ મને આવડે છે પણ એનો કોઈ ફાયદો નથી. તો સરેરાશ પ્રવેગનું સૂત્ર લખી નાખો. સરેરાશ પ્રવેગ એ બરાબર શું થાય? v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1. જો તમારે સરેરાશ પ્રવેગ ગણવો હોય તો v વાળું સૂત્ર તમારી પાસે હોવું જોઈએ. ને રકમમાં ઓલરેડી આપ્યું છે ને? તો પહેલાં t1 બરાબર કેટલા મૂકશો? 0 અને t2 બરાબર 2. હવે t1 બરાબર જ્યારે આમાં 0 મૂકો ત્યારે તમને શું મળશે? v1. અહીંયા જે હોય એ મળે. તો અહીં 0 મૂકો, અહીં 0 મૂકો એટલે જવાબ શું આવશે? 5. વેગ છે એનો એકમ શું થાય? વેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. અને t બરાબર 2 મૂકી ગયો તો 2 એટલે આમાં મૂકવાનું છે. 2 નો વર્ગ 4, 8 અને 5 તો કેટલા આવશે? 8 ને 4 12 ને 5 17. તો પ્રવેગ આવ્યો, સોરી વેગ આવ્યો 17 મીટર પર સેકન્ડ. તો વેગ વધ્યો ઘટ્યો જોવો તો? પહેલા એનો વેગ 5 હતો અને પછી કેટલો થયો? 17. તો કેવી ગતિ કરતો હોય? પ્રવેગી ગતિ કરતો હોય તો એનો સરેરાશ પ્રવેગ કેટલો હોય? v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1. v2 કેટલા છે? 17 માઇનસ 5 છેદમાં 2 માઇનસ 0. 17 માંથી 5 જાય તો 12 છેદમાં 2, 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ અહીંયા જવાબ 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી ગયો ભાઈ, એટલે પાછું વિચારવાનું આ હું બતાવે. પ્રવેગ 6 આવ્યો એનો મતલબ શું છે? હું દર વખતે કહેવો જ્યાં સુધી તમને બધાને ગળે નહીં ઉતરે ત્યાં સુધી હું બોલે રાખ્યા ને આ સમજાવવું જરૂરી. પ્રવેગ 6 આવ્યો એનો મતલબ શું છે? દર સેકન્ડે વેગ કેટલો વધતો હોય? 6 વધતો હોય. તો હવે જો પહેલા એનો વેગ કેટલો હતો? 5. 1 સેકન્ડ પછી 6 નો વધારો થાય એટલે કેટલો થાય? આમાં 6 ઉમેરી ગયો તો વેગ 11 થાય. અને બીજી સેકન્ડે પાછો 6 નો વધારો થાય, 17 થઈ ગયો કે નહીં? એટલે પ્રવેગ શું બતાવે? વેગમાં થતો વધારો. વધારો બોલવાનું. હવે ફેરફાર તો છે જ તે, પણ શું થાય? ફેરફારમાં 2 આવી શકે, વધારો થઈ શકે અને ઘટાડો થઈ શકે. તો પ્રવેગમાં શું થતો હશે? વધારો. ઓકે હાલો લખો લો એક દાખલો હજી. લખો એક કણનું સ્થાન સૂત્ર, સોરી એક કણનો વેગ v બરાબર 3t નો વર્ગ, v બરાબર 3t નો વર્ગ માઇનસ 2t પ્લસ 10 હોય તો 2 થી 4 સેકન્ડના ગાળામાં
દર વખતે 0 ન આપે. હોય તો 2 થી 4 સેકન્ડના ગાળામાં 2 થી 4 સેકન્ડના ગાળામાં સરેરાશ પ્રવેગ ગણો. ઉપરના સૂત્રમાં t બરાબર 2 મૂકો એટલે v1 મળશે. મૂકો t1 બરાબર 2 સેકન્ડ અને t2 બરાબર છે તમારે 4 સેકન્ડ. હવે તમે 2 મૂકો એટલે 2 નો વર્ગ 4, 4 તેરી 12, આ મળે એને v1 કહેવાનું. 12 માઇનસ અહીં 2 મૂકો તો 4 પ્લસ 10, 12 ને 10 22 માંથી 4 બાદ કરો તો 18. અહીં એકમ શું આવે? મીટર પ્રતિ સેકન્ડ. અચ્છા, હવે t2 બરાબર 4 મૂકો, 4 નો વર્ગ 16 તેરી 48 માઇનસ 8 પ્લસ 10 50 આવશે આ મીટર પર સેકન્ડ. તો સરેરાશ પ્રવેગનું સૂત્ર શું છે? v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t1. v2 કેટલા છે? 50. v1 t2 t1 50 માંથી 18 જાય તો 32 ના છેદમાં 2, 16 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય. શાંતિથી વિચારીને કહો તો પ્રવેગ 16 આવ્યો એનો મતલબ શું થયો? દર સેકન્ડે એના વેગમાં 16 નો વધારો થતો હોવો જોઈએ. એવું અહીં સાબિત થાય છે. જો 2 સેકન્ડે એનો વેગ કેટલો હતો? 3 સેકન્ડે જોશો તો એનો વેગ વધીને કેટલો થાય? 16 વધે, 34 થઈ જાય ને. પહેલા 2 સેકન્ડ એનો વેગ કેટલો હતો? 18. પ્રવેગ કેટલો મળ્યો? 16. પ્રવેગ શું બતાવે? દર સેકન્ડે વેગમાં 16 નો વધારો થાય. તો 3 સેકન્ડ એનો વેગ વધીને કેટલો થાય? 18 હતો ને 16 વધે 34, અને 4 સેકન્ડે કેટલો થઈ જાય? 50. અહીંયા આવવું જોઈએ પાછું. ટપો પડે છે કે નહીં? તો કેટલાને આવો જવાબ આવી ગયો છે? લખો હજી એક દાખલો લખો. એક કણનું સ્થાન સૂત્ર જાગ્રત અવસ્થામાં છું. લખો કણનું સ્થાન સૂત્ર x બરાબર t નો ઘન x બરાબર t નો ઘન પ્લસ 2t નો વર્ગ પ્લસ 4t પ્લસ 5 હોય તો 0 થી 2 સેકન્ડના ગાળામાં સરેરાશ પ્રવેગ ગણો. ધબધબાટી બોલાવતા નહીં, ધ્યાન અહીં રાખજો, આગળ ગણવા મળશે. હવે જોજો આવા દાખલા 4 પ્રકારના દાખલા છે. 4 પ્રકારની દાખલા ભણી લેશું ને એટલે બધું ભેગું થવાની સંભાવના ખરી. હું પહેલાં સાંભળો. હવે જો તમારે સરેરાશ પ્રવેગ ગણવો હોય, સાંભળજો કાન ખોલીને. હવે સરેરાશ પ્રવેગ ગણવો હોય તો પહેલાંનું સૂત્ર વિચારવાનું. શું આવે? v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t1. હવે રકમમાં તમને t2 અને t1 તો આપેલા છે. કેટલા આપ્યા? 0 થી 2 સેકન્ડ. હવે જો તમારે પ્રવેગ ગણવો હોય તો તમારે શું ગણવો પડે? વેગ. હવે વેગ તમે ત્યારે જ ગણી શકો કે તમને વેગવાળું સૂત્ર આપેલું હોય. અહીં વેગવાળું સૂત્ર છે તો આ તમે અહીં t બરાબર 0 મૂકો એટલે તમને શું મળશે? x1. અને t બરાબર તમે 2 મૂકો તમને શું મળશે? x2. હવે x1 અને x2 પ્રવેગ ગણવામાં કામ આવવાના છે. જો તમારે અહીંયા હજી એકવાર કહું, પ્રવેગ ગણવો હોય તો v વાળું સૂત્ર હોવું જોઈએ. અને સરકારે આપણને કયું સૂત્ર આપ્યું? x વાળું. બરાબર ને? હા.
તો વી વાળા સૂત્રમાં કન્વર્ટ કરવું પડે પહેલાં. શું કરવું પડે? પછી આગળ તમે દાખલો ગણી શકો. તો હવે વી વાળા સૂત્રમાં કન્વર્ટ કઈ રીતે કરવાનું? તો આનું વિકલન કરી નાખો. જો વી વાળું આપ્યું હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. આની પહેલાં 2 દાખલામાં વી વાળું આપેલું હતું કે નહીં? તો કોઈ માથાકૂટ હતી નહીં. પણ હવે એક્સ વાળું આપી દીધું હોય તો શું કરવાનું? તો આનું વિકલન કરી નાખો. dx/dt. હાલો, આનું વિકલન શું થાય? 3t² પ્લસ 4t પ્લસ 4 પ્લસ 0. અને dx/dt એટલે શું થયું? v થયું કે નહીં? તત્કાલીન વેગ. તો 3t² પ્લસ 4t પ્લસ 4. લ્યો, હવે v વાળું સૂત્ર આવી ગયું કે નહીં? હવે કામ આપણું હાલ છે ટૂંકમાં. તો પહેલાં t1 બરાબર કેટલા મૂકવાના છે? 0. ત્યારે જે મળે એને શું કહેશું? v1. પણ t ની કિંમત કેમાં મુકાય? એક્સમાં કે v વાળા સૂત્રમાં? આમાં મૂકવાની, બરાબર. તો આ 0 થઈ જાય, આ 0 થઈ જાય. કેટલા આવશે? 4 મીટર પર સેકન્ડ. અને t2 બરાબર કેટલા મૂકશો? 2. તો અહીં 2 મૂકી ગયો તો 2 નો વર્ગ થાય 4. 4 તેરી 12 8. એટલે અહીં જવાબ કેટલો આવશે? 24 મીટર પર સેકન્ડ. તો હવે સરેરાશ પ્રવેગ કેટલો થાય? v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t1. v2 કેટલા છે? 24 માઇનસ v1 t2 2 અને t1 24 માંથી 4 જાય તો ના છેદમાં 2. એટલે જવાબ શું આવે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર ને? પ્રવેગમાં શું આવે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આવડી જાય કે ન આવડી જાય? લખી નાખો, લખી નાખો. લખો. એક કણનું સ્થાન સૂત્ર x બરાબર t³ પ્લસ 4t² પ્લસ 7t પ્લસ 5 હોય તો 0 થી 4 સેકન્ડના ગાળામાં સરેરાશ પ્રવેગ ગણો. તો પહેલાં તમારે શું કરવું પડશે? વેગવાળું સૂત્ર મેળવવું પડશે. એક્સ ઉપરથી વેગવાળું સૂત્ર મેળવી નાખો. પછી v1 અને v2 મળશે. લખાઈ જાય, શાંતિથી બેસજો, બીજાની હળી ન કરતા. લખો, લ્યો, જવાબ આવી ગયો ટૂંકમાં? જવાબ કેટલો આવે છે? 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલાને આવો જવાબ આવી ગયો? તો હવે જો 2 દાખલા ભેગા થાય છે, ટ્રાય કરજો. લખો. લખો. એક કણનું સ્થાન સૂત્ર x બરાબર t³ પ્લસ t² પ્લસ 4t t³ પ્લસ t² પ્લસ 4t પ્લસ 5 હોય તો 0 થી 2 સેકન્ડના ગાળામાં સરેરાશ વેગ
અને સરેરાશ પ્રવેગ ગણો. તો સરેરાશ વેગ તો આપણે સૌ પ્રથમ ગણેલો છે, યાદ છે કે નહીં? તો પહેલાં કાંઈ નહીં કરવાનું, જો ભૂલાઈ જાય તો આમ વિચારવાનું સરેરાશ વેગનું સૂત્ર શું છે? x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1. અને x2 અને x1 ગણવા માટે x વાળું સૂત્ર આપેલું હોવું જોઈએ ને ઓલરેડી તમને આપેલું છે કે નહીં? તો x વાળું સૂત્ર છે એ લખી નાખો, t નો ઘન પ્લસ t નો વર્ગ પ્લસ 4t ને પ્લસ 5. હવે t1 બરાબર લેવાનું છે તમારે 0 અને t2 બરાબર લેવાનું છે 2. એટલે અહીંયા તમને x1 મળશે અને આરવાર તમને x2 મળશે. જો જેને ન આવડ્યું હોય તેને રાખજો. પહેલાં તમારે સરેરાશ વેગ ગણવાનો કીધો અને સરેરાશ વેગ ગણવા માટે x1 અને x2 તમારી પાસે હોવા જોઈએ. તો આમાં કિંમત મૂકી ગયો તો t બરાબર 0 મૂકો એટલે આ 0 થાય, આ 0 થાય, આ 0 થાય. x1 કેટલા આવશે? 5 મીટર. t2 બરાબર 2 મૂકો તો 2 નો ઘન 8, આ થાય 4, આ 8 થશે ને આ 5, તો અહીંયા આવશે 25 મીટર. સરેરાશ વેગ ગણવાનો છે તો સરેરાશ વેગનું સૂત્ર વિચારો, શું આવે? x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1. x2 કેટલા છે? 25, x1 5, t2 2, 0. 25 માંથી 5 જાય તો ના છેદમાં 2, 10 મીટર પર સેકન્ડ. વેગનો એકમ શું આવે? મીટર પર સેકન્ડ. હવે તમને કીધો છે સરેરાશ પ્રવેગ, અને સરેરાશ પ્રવેગ તમને ત્યારે જ મળશે કે તમારી પાસે v1 અને v2 હોય. અને v1 અને v2 તમને ત્યારે જ મળે કે તમારી પાસે v વાળું સૂત્ર હોય. એટલે પ્રવેગ ગણવાનો કે તો તમારે x વાળા સૂત્રમાંથી v વાળા સૂત્રમાં રૂપાંતર થવું જ પડશે. તો શું કરવાનું એના માટે? વિકલન t નો ઘન t નો વર્ગ 4t પ્લસ 5. તો x માંથી v માં રૂપાંતર થવા માટે વિકલન કરો, dx ના છેદમાં dt. અહીંયા 3t નો સ્ક્વેર થાય, અહીંયા 2t પ્લસ 4, આનું વિકલન શું થઈ જાય? 0. હવે dx ના છેદમાં dt એટલે શું થાય? v. 3t નો સ્ક્વેર પ્લસ 2t પ્લસ 4. તો આ સૂત્ર તમને આપેલું હતું કે મેળવ્યું? તમે કઈ રીતે મેળવે ખબર પડે છે કે નહીં? આનું વિકલન કરો એટલે આ મળી જાય. હવે t બરાબર કેટલા મૂકવાના? 0. ત્યારે જે મળે એને આપણે કહીશું v1. અહીં 0 મૂકો તો આ 0 થાય, આ 0 થાય. અહીંયા કેટલા આવશે? 4 મીટર પર સેકન્ડ. t બરાબર 2 મૂકો તો 2 નો વર્ગ 4, 4 તેરી 12. અહીં 2 મૂકો 4 થશે, 4 ના 4, તો અહીંયા કેટલા આવશે? 20. હવે પ્રવેગનું સૂત્ર શું છે? v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1. v2 કેટલા છે? 20, v1 4. એટલે આ 20 માંથી 4 જાય તો 16 ના છેદમાં 2, તો 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે વેગ 10 મીટર પર સેકન્ડ આવ્યોનો મતલબ શું થયો? કણ દર સેકન્ડે 10 મીટરનું સ્થાનાંતર કરે છે. અને પ્રવેગ 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવ્યોનો મતલબ શું થયો? દર સેકન્ડે એના વેગમાં 8નો વધારો થાય છે. તો આવડેગા કે ન આવડેગા? ઓકે, તો હવે થોડાક આગળ વધીએ આપણે. જો સરેરાશ પ્રવેગ પૂરો થયો. સરેરાશ પ્રવેગ તમને શું માહિતી આપે? એ તો બરાબર છે, તમારે દર સેકન્ડે વેગમાં થતો વધારો તો આપે છે, પણ સરેરાશ પ્રવેગ તમને આ માહિતી આપે. જો હું એમ કહું કે 0 થી 10 સેકન્ડના ગાળામાં 0 થી 10 સેકન્ડના ગાળામાં કોઈ કણનો સરેરાશ પ્રવેગ છે એ 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો આનો મતલબ શું થયો કે દર સેકન્ડે એનો વેગ કેટલો વધતો હોય? 12. પણ દર સેકન્ડે 12 જ વધતો હોય એવું જરૂરી નથી. એક સેકન્ડે તમે જો 10નો વધારો થયો હોય તો બીજી સેકન્ડે 14નો વધારો થયો હોય, ત્રીજી સેકન્ડે પાછો 8નો વધારો થયો હોય, તો બધાનું સરેરાશ કાઢો તો જવાબ શું આવશે? 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે ટૂંકમાં આ તમને શું બતાવે? સરેરાશ પ્રવેગ. બે જુદા જુદા સમયગાળામાં પ્રવેગનું સરેરાશ મૂલ્ય.
પણ જો મારે કોઈ ચોક્કસ સમયે પ્રવેગ જાણવો છે કે ભાઈ ટી સેકન્ડ ટી બરાબર 3 સેકન્ડે વેગમાં કેટલો વધારો થાય, વેગમાં થતો વધારો એટલે શું કહેવાય? પ્રવેગ. તો કોઈ ચોક્કસ સમયે જો મારે પ્રવેગ જાણવો હોય તો એના માટે કયો પ્રવેગ વ્યાખ્યાયિત કરવામાં આવે? તત્કાલીન પ્રવેગ. આ 4 વસ્તુ જો આ ચેપ્ટરમાં આવડી જાય ને તો ગતિશાસ્ત્રમાં તમને પોગી એકી ખરા. 4 વસ્તુ એટલે કઈ? એક સરેરાશ ઝડપ, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, બરાબર ને? 5 વસ્તુ સીધા ઝડપ નગડી સાઈડમાં રાખી જો તો સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. આ જો અલગ પાડી એક તો કામ થઈ જાય. તો ધ્યાન રાખજો, તત્કાલીન પ્રવેગનું સૂત્ર મેળવી દઈએ ફટાફટ. તો એના માટે પહેલા સરેરાશ પ્રવેગનું સૂત્ર લખો. ધ્યાન રાખજો હવે. તો સરેરાશ પ્રવેગનું સૂત્ર શું છે? ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. હવે મારે જો તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો તમારે શું કરવું પડશે? કયો? લિમિટ લેવી પડશે. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આવું લ્યો એટલે તમે એક ચોક્કસ સમયે પહોંચી ગયા કેવા. અને ચોક્કસ સમયે જે પ્રવેગ મળે એને શું કહેવાય? તત્કાલીન પ્રવેગ. તો જેવી તમે લિમિટ લ્યો એટલે સરેરાશ સહી નીકળી જાય ને. પ્રોસેસ આખી યાદ રાખજો. સરેરાશ સહી નીકળી જાય અને ડેલ્ટાનું શું થઈ જાય? ડી. ડીવી ના છેદમાં ડીટી. બરાબર. આને સમીકરણ નંબર 1 આપી દો. તો આ તમને શું બતાવે ખબર પડે? વેગનું સમયની સાપેક્ષ એક વખત વિકલન કરો તમને શું મળે? તત્કાલીન પ્રવેગ મળે છે. ફરી એકવાર, વેગનું સમયની સાપેક્ષ એક વખત વિકલન કરો એટલે તત્કાલીન પ્રવેગ મળે છે. એક સ્ટેપ આગળ વધીએ. જો અંતુ તંતુ ને પરંતુ. પરંતુ તત્કાલીન વેગનું સૂત્ર તમને આવડે છે. વી બરાબર dx ના છેદમાં dt થાય. ભણી ગયા ને? વી બરાબર dx ના છેદમાં dt. તો આપણે આ v ની કિંમત હું અહીંયા મૂકું. જોજો થોડું ગોબરું આવશે પણ હાલશે. હવે જો એ ના એ બરાબર ના બરાબર, આ ડી ના છેદમાં dt ના ડી ના છેદમાં dt એને બતાવતો નથી હું. dd ઉડાડી ન દેતા નકર ટી એકલો ઊભો રહે એમના. ડી ના છેદમાં dt ના ડી ના છેદમાં dt. અચ્છા, હવે આ વી ભાળોના તમે શું લખી શકો? તો આ વી ની કિંમત હું મૂકું છું. જો અહીંયા આ વી ભાળો ને અહીં દેખાય ને એની જગ્યાએ શું મૂકશો તમે? dx ના છેદમાં dt. તો હવે શું થાય જોજો, સાદું રૂપ દઈએ આપણે. એ ના એ. હવે ડી ગુણ્યા ડી એટલે ડી નો વર્ગ થાય. આ એક એક્સ ના એક એક્સ રહેશે. અને ડીટી ગુણ્યા ડીટી તો આખા ડીટી નો વર્ગ થાય. બરાબર ને? કારણ કે અહીં ડી છે એટલે ડી નો વર્ગ થાય ને ટી નો વર્ગ થાય. ટૂંકમાં બેયનો વર્ગ થાય. ને બેયનો વર્ગ લખો તમે આમ લખી શકો. આ વર્ગ છે ખાલી ટી નો નથી, બેયનો છે ટૂંકમાં. તો આપણે આને કઈ રીતે બોલાય તમે જુઓ. આ છે અંતર. અંતરનું સમયની સાપેક્ષ 2 વખત વિકલન કરવાનું. કેટલી વખત? 2 વખત. ડી ની માથે વર્ગ છે એનો મતલબ શું છે? 2 વખત વિકલન કરો તમને શું મળશે? તત્કાલીન પ્રવેગ. તો તત્કાલીન પ્રવેગના 2 સૂત્ર મળ્યા. કેમ થાય? એક આવડું આ સૂત્ર છે, જેમ જોવો એમ જુઓ. એક આ સૂત્ર છે, કયું છે? dx ના છેદમાં dt. સોરી, dv ના છેદમાં dt. ચેક કરતો હતો જાગો છો કે નહીં. હાલો કાલે જોવું પડે અમારે. હાલો સમજી ગયા ટૂંકમાં. એ બરાબર શું થાય? dv ના છેદમાં dt અથવા v બરાબર તમે આ કિંમત મૂકીને સાદું રૂપ આપો તો બીજું પ્રવેગનું સૂત્ર શું થાય? d²x/dt². હવે જો તમને વેગવાળું સૂત્ર આપી દીધું હોય અને તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો કેટલી વાર વિકલન કરવાનું? 1 વાર. અને અંતરવાળું સૂત્ર આપ્યું હોય અને તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો કેટલી વાર વિકલન કરવાનું? 2 વાર. દાખલા ગણશું એટલે ક્લિયર થશે, પણ હું લખાવું એટલું લખો લ્યો. લખો. તત્કાલીન પ્રવેગ સરેરાશ પ્રવેગની વ્યાખ્યા આપી. સરેરાશ પ્રવેગની વ્યાખ્યા આપી તત્કાલીન પ્રવેગનું સૂત્ર મેળવો. સરેરાશ પ્રવેગની વ્યાખ્યા આપી તત્કાલીન પ્રવેગનું સૂત્ર મેળવો. તો
તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા યાદ છે? એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને સરેરાશ પ્રવેગ કહે છે. લખી નાખો. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? સરેરાશ પ્રવેગ કહે છે. સૂત્ર શું થાય સરેરાશ પ્રવેગનું? સરેરાશમાં એ બરાબર ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. હવે તત્કાલીનમાં રૂપાંતર કરવા માટે શું કરવું પડશે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા. ટૂંકમાં એટલું યાદ રાખવાનું, આવું લ્યો એટલે સરેરાશ જતો રહે અને ડેલ્ટાનો શું થઈ જાય? ડી. તો એ બરાબર સૂત્ર શું આવશે? ડીવીના છેદમાં ડીટી. સમીકરણ નંબર 1 આપી દો. પરંતુ તમને ખબર છે વી બરાબર સૂત્ર શું છે? ડીએક્સના છેદમાં ડીટી હોવાથી, પરંતુ વી બરાબર ડીએક્સના છેદમાં ડીટી હોવાથી સમી 1માં આગળ વધવાનું છે આપણે. તો આ કિંમત સમી 1માં મૂકી દો. તો એના એ રહેશે બરાબરના બરાબર ડીના છેદમાં ડીટી એમનામ રહેશે. વી ભાળોના શું મૂકશો? ડીએક્સના છેદમાં ડીટી. તો ફાઇનલ સૂત્ર શું મળી જાય પ્રવેગનું? ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર. તો લખો હવે ખાસ 2 વાક્ય બહુ અગત્યના છે. લખો. આમ વેગનું સમયની સાપેક્ષ વેગનું સમયની સાપેક્ષ કેટલી વાર વિકલન કરો તમને પ્રવેગ મળે? વેગનું સમયની સાપેક્ષ કેટલી વાર વિકલન કરો? 1 વખત. અને અંતર હોય તો 2 વાર તમારે વિકલન કરવાનું. તો લખો વેગનું લખો. આમ પેલું વાક્ય લખ્યું કે ક્યાં સુધી પહોંચ્યા હતા? આમ વેગનું સમયની સાપેક્ષ 1 વખત વિકલન કરતા તત્કાલીન પ્રવેગ મળે છે. જ્યારે અંતરનું સમયની સાપેક્ષ બે વખત વિકલન કરવામાં આવે તો પણ તત્કાલીન પ્રવેગ મળે છે. કેમ થાય? તો હવે જો સૂત્ર ભેગા કરવાનો પ્રયત્ન કરીએ. જો આટલું આવડી જાય ને તો લગભગ દાખલામાં નહીં વાંધો આવે ને આ ચેપ્ટરમાં નહીં વાંધો આવે, એની ગેરંટી. અને ત્રીજું ચેપ્ટર આવડે તો પછી ધીમે ધીમે તમારી ગાડી પાટા ઉપર ચડી જાય એમ કહેવાય. ધ્યાન રાખજો, ત્રીજા ચેપ્ટરમાં જો તમારી ગાડી પલટી ખાઈ જાય એટલે અઘરું પડી જાય. ધ્યાન આપજો. તો પહેલાં સરેરાશ વેગનું સૂત્ર લખાવશો. જો સૂત્ર ભેગા કરીએ આપણે. સરેરાશ વેગનું સૂત્ર ધ્યાન રાખજો, આ બધાય સૂત્રો અલગ પડી જવા જોઈએ. તો સરેરાશ વેગનું સૂત્ર શું થાય? ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. પાક્કું? હાલો, હવે તમને એમ કે તત્કાલીન વેગ કીધો હોય તો ઉભા રહેજો. તત્કાલીન વેગ તો આ સરેરાશ વેગ હતો. હવે જો તત્કાલીન વેગ લખો તો શું આવશે? વી. અહીં ડેલ્ટાની જગ્યાએ શું આવી જાય? ડી. ડીએક્સના છેદમાં ડીટી. કેમ થાય? ત્યાર પછી સરેરાશ પ્રવેગની વાત કરીએ, જે આજે ભણીએ આપણે. તો સરેરાશ પ્રવેગ એ બરાબર શું આવે? ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. અને તત્કાલીન પ્રવેગ કહે તો
તો તત્કાલીન પ્રવેગમાં હું યાદ રાખવું, એ ના એ ડેલ્ટાની જગ્યાએ આવશે ડીવી ના છેદમાં ડીટી, પણ વી બરાબર તમે ડીએક્સ ના છેદમાં ડીટી તમે મૂકો તો હજી એક સૂત્ર મળે આમાં. તો આટલું આવડી જાય તો આવડ્યા જ કરે ટૂંકમાં. તો હવે 4 પ્રકારના દાખલા આવી જાય તમારે. સરેરાશ વેગ ગણવાનો, તત્કાલીન વેગ ગણવાનો, સરેરાશ પ્રવેગ ગણવાનો અને તત્કાલીન પ્રવેગ ગણવાનો. એક પહેલાં આપણે સ્પેશિયલ તત્કાલીન પ્રવેગનું અલગ ગણી નાખીએ, પછી 4 ને ભેગા કરીએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. બરાબર ને? સરેરાશ ને તત્કાલીન વાળું લખો લ્યો. હે ના ના લખેલા જ છે ને, આપણે લખવાની કોઈ જરૂર નથી. લખો. આની પહેલા જે દાખલા ગણ્યા આજે આપણે એ કોના ગણેલા છે? હવે જે દાખલા ગણાવું તત્કાલીન પ્રવેગના ગણાવું. લખો. એક કણનો વેગ v બરાબર ⁴t નો વર્ગ પ્લસ 3t પ્લસ 5 હોય તો t બરાબર 2 સેકન્ડે તત્કાલીન પ્રવેગ ગણો. હવે જો વેગ આપી દીધો હોય ને તત્કાલીન પ્રવેગ ગણવાનું કહે તો શું કરવાનું? વેગનું એક વખત વિકલન કરો એટલે ડાયરેક્ટ પ્રવેગ મળશે. તો v બરાબર શું આપ્યું તમને? 4t નો સ્ક્વેર પ્લસ 3t પ્લસ 5. હવે આનું એકવાર વિકલન કરી નાખો તો dv ના છેદમાં dt 8t પ્લસ 3. હવે dv ના છેદમાં dt એટલે શું થાય? તત્કાલીન પ્રવેગ એ થાય ને, તત્કાલીન પ્રવેગ એ થાય. બરાબર ને? તો અહીંયા એ મૂકી દો તો 8t પ્લસ 3. હવે કેટલા સમયે પૂછ્યો? તો અહીંયા 2 સેકન્ડ મૂકી દો લ્યો. તો 8 દુ 16 પ્લસ 3 એટલે કેટલા આવશે? 19 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટપો પડે છે કે નહીં? તો આ રીતે તત્કાલીન પ્રવેગ તમે ગણી શકો. હાલો ફટાફટ પૂરો કરો દાખલો. ગણ નાખ્યો? એમ દાખલા આપો આગળ. બીજું સૂત્ર તમે ક્યારે એપ્લાય કરી શકશો? કે જ્યારે તમને x વાળું સૂત્ર આપેલું હોય. એનો દાખલો હું આગળ આપું છું, પણ જ્યારે ખાલી v વાળું સૂત્ર આપ્યું હોય ત્યારે શું કરવાનું? તમારે 2 વાર વિકલન કરવાનું કે એક જ વાર? એક જ વખત વિકલન કરશો એટલે ડાયરેક્ટ પ્રવેગ મળી જાય. હજી એક આનો દાખલો લખો તો લખો. એક કણનો વેગ v બરાબર 10t નો વર્ગ માઇનસ 8t પ્લસ 5 હોય તો t બરાબર 1 સેકન્ડે તત્કાલીન પ્રવેગ ગણો. શું જવાબ આવ્યો કયો? 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલાને આવો જવાબ આવ્યો છે? હવે લખો હજી એક દાખલો. લખો. કણનું સ્થાન સૂત્ર x બરાબર ⅔t નો ઘન પ્લસ 5t નો વર્ગ પ્લસ 8t પ્લસ 10 હોય તો t બરાબર 2 સેકન્ડે તત્કાલીન પ્રવેગ ગણો.
તો જો હું અહીં દાખલો ગણાવી દઉં. જો આમ કરવાનું, અહીં ધ્યાન આપજો. એક્સ બરાબર શું આપ્યું છે? બસ હવે એક્સ બરાબર શું આપ્યું છે? ટીનો ઘન. 2t નો ઘન આપ્યો ને, પ્લસ 5t નો વર્ગ પ્લસ 8t પ્લસ 10. હવે તમને તત્કાલીન પ્રવેગ ગણવાનો કીધો. અહીંયા ધ્યાન રાખજો, તત્કાલીન પ્રવેગ ગણવા માટે તત્કાલીન હોય એટલે સમજી લેવાનું વિકલન કરવાનું આવે તમારે. તો પહેલાં એક વખત વિકલન કરો તો શું થાય? dx ના છેદમાં dt. તો શું આવશે? કયો અહીં 6t થશે, આ 10t થશે, અહીં 6t નો વર્ગ થઈ જાય, બરાબર ને? 3 આગળ આવી જાય, એક ઘાત ઘટી જાય. અહીંયા થાય 10t, અહીંયા કેટલા થાય? 8. આ તો 0 થઈ જાય. હવે તમને ખબર પડે છે આ dx ના છેદમાં dt એટલે શું કહેવાય? v. જો વેગ ગણવાનો કીધો તો આપણે અહીંયા સુધી અટકી જાય. પણ તમને પ્રવેગ ગણવાનો કીધો છે તો પ્રવેગનું સૂત્ર શું છે? a બરાબર dv ના છેદમાં dt અથવા શું છે? d સ્ક્વેર x ના છેદમાં dt સ્ક્વેર. એટલે જ્યારે x હોય ત્યારે તમારે કેટલી વાર વિકલન કરવું પડશે? 2 વાર. તો એક વાર તો કરી નાખ્યું કે નહીં? હવે બીજી વાર વિકલન કરો ને એટલે આની અરે d ના છેદમાં dt ગુણાય. હવે d ના છેદમાં dt આની અરે ગુણ નાખો તો શું થાય? d સ્ક્વેર x અપોન શું થાય? dt સ્ક્વેર. બીજી વખત વિકલન કરો એટલે શું થાય? અહીંયા હકીકતમાં શું થતું હોય? આની અરે d ના છેદમાં dt ગુણાતા હોય. તો અહીંયા શું થાય? d નો સ્ક્વેર x ના x ને dt ગુણ્યા dt એટલે શું થાય? dt નો સ્ક્વેર. એટલે હવે એટલું યાદ રહે કે બીજી વખત વિકલન કરો એટલે અહીંયા શું થઈ જાય? d નો સ્ક્વેર x અપોન dt સ્ક્વેર. હાલો અહીંયા વિકલન કરો તો 12t પ્લસ 10 ને આનું શું થઈ જાય? 0. અને d સ્ક્વેર x અપોન dt સ્ક્વેર એટલે શું થાય? એ. તો શું આવશે? 12t પ્લસ 10. હવે કેટલા સમયે કીધો? તો અહીં 2 મૂકી દો. 12 ગુણ્યા 2 એટલે 24 થશે અને પ્લસ 10 એટલે જવાબ આવશે 34 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો જો x વાળું સૂત્ર આપે તો 2 વાર વિકલન કરવાનું અને v વાળું સૂત્ર આપે તો 1 વાર વિકલન કરવાનું. કેમ થાય? હવે હું આ એક દાખલો કમ્બાઈન ગણાવું છું, એકવાર શાંતિથી જોઈ લેજો. હવે ઘડીક 4 દાખલા ભેગા કરું છું ને પછી જો ન આવડ્યું તો આવ્યું બન્યું, એટલે એકવાર સમજી લેજો. સાંભળજો ભાઈ, પહેલાં એક સ્થાન સૂત્ર તમને આપી દઈને પરફેક્ટ લખવાનું છે, વચ્ચે હું જોવા આવવાનો છું, એટલે વ્યવસ્થિત રીતે સમજજો. હું આમાં કાંઈ ઉતાવળ નથી કરતો. જો જેને આવડે એ શાંતિથી બેસજો. તમને આવું સૂત્ર આપે x બરાબર 4t નો ઘન પ્લસ 2t નો વર્ગ પ્લસ 3t પ્લસ 5. જ્યારે x વાળું સૂત્ર આપ્યું હોય ને તો તમને 4 પ્રશ્ન પૂછી શકે, બરાબર? કેટલા? પહેલો પ્રશ્ન તમને એવો પૂછી શકે કે t બરાબર 0 થી t બરાબર 2 સેકન્ડના ગાળામાં સરેરાશ વેગ પૂછે. પછી બીજો પ્રશ્ન તમને આવો પૂછી શકે કે t બરાબર 3 સેકન્ડે તત્કાલીન વેગ ગણો. MCQમાં કોઈ દી 4 પ્રશ્ન નહીં આપ્યા હોય, 4માંથી એક પૂછ્યો છે, ત્યારે કયા પ્રશ્નમાં તમારે શું કરવું નહીં ખબર પડવી જોઈએ, બરાબર ને? નહીંતર પછી હવે તમારો વાક કહેવાય, એટલે થોડુંક ધ્યાન રાખજો. 4 હું અલગ અલગ ગણાવું છું એટલે સમજજો. ત્રીજો પ્રશ્ન તમને આવો પૂછીએ કે t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડના ગાળામાં સરેરાશ પ્રવેગ ગણો. અને ચોથો પ્રશ્ન એ પૂછીએ કે t બરાબર 5 સેકન્ડે તત્કાલીન પ્રવેગ ગણો. સરેરાશ વેગ ગણવાનું કે તત્કાલીન કે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. તો હવે જો તમારે એટલું જ વિચારવાનું, કોઈ પણ દાખલો આવો આપે ને એટલે ગોખણ પટે નહીં હાલે, તમારે ડાયરેક્ટ પહેલાંનું સૂત્ર વિચારવાનું. દાખલા તરીકે મેં તમને આ સરેરાશ વેગ ગણવાનો કીધો હોય તો ઘણા બધા આપણે દાખલા ગણ્યા, એ બધાને ફોર્મેટ મારી ગયો સાઈડમાં. ખાલી એટલું યાદ રહે કે ભાઈ સરેરાશ વેગનું સૂત્ર શું થાય, પહેલાં મગજમાં આ વિચાર લેવાનું. સરેરાશ વેગ બરાબર શું થાય? ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. જો આ વિચાર આવશે ને તો તમે સોલ્વ કરી શકશો. તો મારે કઈ દિશામાં જવું ની ખબર પડે. તો સરેરાશ વેગ ગણવાનો કીધો તેનું સૂત્ર શું છે? ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા એક્સ બરાબર શું થાય? x2 - x1 / t2 - t1.
એટલે સરેરાશ વેગ આપે એટલે તમને મગજમાં આવવું જોઈએ કે તમારે x1 અને x2 ની જરૂર પડશે. અને x1 અને x2 તમે ત્યારે જ ગણી શકો કે તમારી પાસે x વાળું સૂત્ર હોય ને ઓલરેડી અત્યારે આપેલું છે કે નહીં. એટલે સરેરાશ વેગની અંદર ડાયરેક્ટ તમારે શું વિચારવાનું કે x1 અને x2 ની જરૂર પડશે. એટલે t1 બરાબર કેટલો સમય આપ્યો છે 0, t2 બરાબર, તો t1 બરાબર જ્યારે 0 મૂકશો આની અંદર ત્યારે તમને x1 કેટલા મળશે 5 મીટર. x એટલે અંતર હેમાં હોય મીટરમાં. અને t2 બરાબર તમે 2 મૂકો તો 2 નો ઘન થાય 8, 8 4 32 પ્લસ 8 થશે, 2 મૂકો એટલે 2 નો વર્ગ થાય 4 2 8, પછી આવશે 6 આવશે ને પછી 5, 32 ને 8 40 ને 11 51 થાય ને